નમસ્કાર મિત્રો, ગણિતમાં પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી. તેમાં મિત્રો આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 15 તમારે કેટલો આંટો ફરવો પડશે તે લખો. મિત્રો એમાં પહેલો પ્રશ્ન છે કે દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા. હવે આપણે પ્રશ્ન કીધો છે કે દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં, અને એ છે પૂર્વ દિશામાં જવા માટે. તો મિત્રો આ દક્ષિણ દિશામાંથી તમારે ઘડિયાળના કાંટાની પૂર્વ દિશામાં જવા માટે 3/4 આંટો પૂર્ણ કરવો પડે. કઈ રીતે કે દક્ષિણથી પશ્ચિમ જાઓ એટલે આ 1/4, અને દક્ષિણથી ઉત્તર જાઓ એટલે 2/4, અને ત્યાંથી ફરી તમે પૂર્વમાં આવો એટલે 3/4 આંટો કહેવાય. એટલે અહીં આપણે જવાબ આવશે 3/4 આંટો. બીજું છે કે પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવામાં. હવે મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે પશ્ચિમથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં જવા માટે એટલે તમારે અડધો આંટો પૂર્ણ કરવો પડે. એટલે 1/2 આંટો લખીશું, 1/2 આંટો. 3 પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણ દિશામાં જવા. પૂર્વથી આપણે દક્ષિણ દિશામાં જવું છે, તો પૂર્વથી દક્ષિણ દિશામાં આપણે અહીંયા જવા માટે તમારે માત્ર 1/4 આંટો ફરવો પડે. તો અહીં લખશું 1/4 આંટો. હવે 16મો પ્રશ્ન, ઘડિયાળમાં કાંટો ક્યાં જઈ ઊભો રહેશે તે લખો. 3 પરથી 1 કાટખૂણો જેટલું ફરતા. હવે 3 પરથી મિત્રો આપણે ઘડિયાળ દ્વારા એને સમજીએ. અત્યારે કાંટો 3 ઉપર છે એટલે 3 પરથી 1 કાટખૂણો. 3 પરથી 1 કાટખૂણો પૂર્ણ કરવો હોય તો તમારે 6 ઉપર આવવું પડે. એટલે કે તમે ક્યાં જઈને ઊભા રહીશો, તો આપણો જવાબ આવશે 6 ઉપર. બીજો પ્રશ્ન છે કે 12થી 2 કાટખૂણા જેટલું ફરતા. મિત્રો અહીંયા 12 છે, 12થી 2 કાટખૂણા ફરવાનું છે. 12 ઉપરથી આપણે 3 ઉપર આવીએ એટલે 1 કાટખૂણો કહેવાય, આ 1 કાટખૂણો. અને 3 ઉપરથી આપણે અહીં 6 ઉપર આવીએ એટલે 2 કાટખૂણા કહેવાય. તો તમને જવાબ મળી ગયો હોય મિત્રો કે 12થી 2 કાટખૂણા જેટલું ફરતા આપણે 6 ઉપર પહોંચીએ. એટલે અહીંયા 6 ઉપર. ત્રીજો પ્રશ્ન છે કે 12 પરથી 3 કાટખૂણા જેટલું ફરતા. મિત્રો આપણો અહીંયા કાંટો 12 ઉપર છે. હવે એમાં પહેલો 1 કાટખૂણો ફરી એટલે 3 ઉપર આવશે. 3 ઉપર 1 કાટખૂણો પૂરો થયો. હવે 6 ઉપર આવીએ તો 2 કાટખૂણા, અને 9 ઉપર પહોંચીએ તો અહીંયા 3 કાટખૂણા બનશે. એટલે કે 12થી 3 કાટખૂણા જેટલું ફરતા આપણે 9 ઉપર
જઈએ એટલે 9 ઉપર હવે મિત્રો આપણે પ્રશ્ન 17 જોઈએ કે સાચા જોડકા બનાવો। હવે લઘુકોણ એટલે 90 અંશ કરતાં ઓછા માપનો ખૂણો, એટલે 1/4 ખૂણો હોય તો એ 90નો ખૂણો બતાવે, એટલે આટાનો 1/4 ભાગ, એટલે લઘુકોણ એટલે આટાના 1/4 ભાગથી ઓછો, એટલે લઘુકોણ બતાવે, એટલે અહીંયા બી આવશે। હવે કાટકોણ એટલે 90નો ખૂણો બને, એટલે ઘડિયાળમાં જે કાંટો ફરે એ કાંટોની અંદર આટાનો 1/4મો ભાગ, એટલે અહીંયા ડી આવશે। ગુરુકોણ એટલે 90 અંશ કરતાં વધુ માપનો ખૂણો, તો અહીંયા તમે લખી શકો કે આટાના 1/4 ભાગ અને 1/2 ભાગની વચ્ચેનો ખૂણો, એટલે કે 90થી મોટો અને 180 અંશ કરતાં નાનો, એટલે એને ગુરુકોણ કહેવાય, એટલે અહીંયા ઈ આવશે। સરળ કોણ, હવે મિત્રો સરળ કોણ એટલે તમને ખબર જ છે કે 180 અંશનો ખૂણો બને, એટલે ઘડિયાળનો કાંટો છે એ આટાનો 1/2 ભાગ દર્શાવે, એટલે અહીંયા એ આવશે। અને પ્રતિબિંબ કોણ એટલે 180 અંશ કરતાં વધુ માપનો ખૂણો દર્શાવતો, એટલે એ પ્રતિબિંબ કોણ કહેવાય, તો એની અંદર સી આવશે કે આટાનો 1/2 ભાગથી વધારે ભાગ, એટલે અહીંયા જવાબમાં આવશે સી। હવે પ્રશ્ન 18 જોઈએ કે સાચા જોડકા બનાવો। એક માપ ખૂણો DIS 225 અંશ, એટલે 180 અંશ કરતાં વધુ માપનો જે ખૂણો હોય એને કહેવાય પ્રતિબિંબ કોણ, એટલે જવાબમાં ઈ આવશે। 2 માપ ખૂણો RMC 180 અંશ, તો 180 અંશનો ખૂણો એટલે એને કહેવાય સરળ કોણ, એટલે અહીંયા ડી। 3 માપ ખૂણો CID 90, તો 90 અંશનો ખૂણો એટલે એને કહેવાય કાટકોણ, તો અહીંયા આવશે બી। 4 માપ ખૂણો LGT 68 અંશ, હવે એ 90 કરતાં નાનો છે એટલે એને કહેવાય લઘુકોણ, એટલે એ। અને 5 માપ ખૂણો MRP 105 અંશ, તો 90 અંશ કરતાં મોટા માપનો ખૂણો છે એટલે એને કહેવાય ગુરુકોણ, એટલે સી આવશે। પ્રશ્ન 19 નીચેના આકારો જણાવો। હવે જોકરની ટોપી, મિત્રો એ તમને અગાઉ જ મેં શીખવેલું છે, જોકરની ટોપી છે એનો આકાર કહેવાય શંકુ। 2 પુસ્તક, તો એ લંબઘન, એટલે કે એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે। ક્રિકેટનો દડો, તો એ ગોળો કહેવાય। 4 પેન્સિલ, એ નળાકાર। 5 આઈસ્ક્રીમનો કોન, એ શંકુ આકાર છે। અને કંપાસ બોક્સ એ લંબઘન છે। મિત્રો પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીમાં આપણે સ્વાધ્યાય પોથીનો 20મો પ્રશ્ન જોઈએ કે નિયમિત ષટકોણ અને નિયમિત
અષ્ટકોણની આકૃતિઓ દોરો, તેના વિકર્ણો દોરો, મળતી આકૃતિઓ વિશે વિચારો અને વિકર્ણોના માપ વિશે વિચારો. મિત્રો સૌ પ્રથમ આપણે નિયમિત ષટકોણ દોરીએ. અગાઉ મિત્રો આપણે એક નિયમિત ષટકોણ દોરેલો. તો નિયમિત ષટકોણ દોરવા માટે આપણે એક 3 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ દોરીશું. આપણે અહીંયા આને વર્તુળનું કેન્દ્ર લઈએ અને 3 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ દોરીએ. હવે અહીંયા આપણે પરિકરનો પોઈન્ટ રાખી આ રીતે રાખીને ચાપ મારીએ. તે રીતે ફરી આગળ ચાપ મારીએ. હવે આ બધી ચાપોને આપણે જોડી દઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે નિયમિત ષટકોણ મળેલો છે. એટલે એને 6 બાજુ છે. ધારો કે આ એક બાજુ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને આ છઠ્ઠી. હવે મિત્રો નિયમિત ષટકોણનો અર્થ એ થાય કે એની 6 એ 6 જે બાજુઓ છે એના માપ સમાન હોય. હવે મિત્રો આપણે એના વિકર્ણો દોરવાના છે. હવે આપણે અહીંથી વિકર્ણ દોરવાની શરૂઆત કરીએ. એટલે કે અહીંથી વિકર્ણ દોરવા હોય તો એના પાસેના શિરોબિંદુઓને નહીં જોડતા એ સિવાયના શિરોબિંદુઓને સાથે એને જોડવાના છે. હવે ધારો કે અહીંથી આપણે એનું વિકર્ણ દોરીએ. બીજો વિકર્ણ અહીંયા આ રીતે આવશે. એટલે આ શિરોબિંદુ લીધું હોય તો એની પાસેના શિરોબિંદુ સાથે તેને જોડવાના નથી. તે જ રીતે આપણે આ શિરોબિંદુથી શરૂઆત કરીએ. તો આપણે આ શિરોબિંદુ અને આ શિરોબિંદુને લેવાના નથી. એ સિવાયના શિરોબિંદુઓ સાથે એને જોડી દઈએ. તે રીતે અહીંથી શરૂઆત કરીએ તો આ બંને પાસેનાઓને ધ્યાનમાં લેવાના નથી. એ સિવાયના બિંદુઓ સાથે જોડીએ તો આ જોડાઈ ગયેલો છે. હવે એને આની સાથે જોડવાનો. અને એક અહીંયા આની સાથે જોડાઈ જશે. હવે અહીંથી શરૂઆત કરીએ
તો અહીંયા જોડાઈ ગયેલો છે, આ બિંદુ સાથે જોડાયેલા, આની સાથે જોડાયેલું છે અને અહીંયા એક બાકી છે. તો મિત્રો આપણને આ રીતે એના વિકર્ણો મળશે. તો મિત્રો અહીંયા નિયમિત ષટકોણ છે તો એમાં કુલ 9 વિકર્ણો મળશે. તો અહીંયા વિકર્ણોની સંખ્યા બરાબર 9 થશે. તો તે જ રીતે મિત્રો આપણે નિયમિત અષ્ટકોણની આકૃતિ દોરવાની છે. તો અહીંયા મિત્રો આપણે નિયમિત અષ્ટકોણની એક આકૃતિ દોરીએ. તો તેની અંદર પણ તમારે 3 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું છે. હવે તેમાં 8 સરખી બાજુ બને તે રીતે અષ્ટકોણની રચના કરવાની છે. તો હવે 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોર્યા પછી તમારે 2.3 2.3 સેમી જેટલી ત્રિજ્યા લેવાની છે. આ 2.3. હવે તમે આ બિંદુએ પરિકરનો પોઈન્ટ રાખી અને વર્તુળ ઉપર આ રીતે આમ ચાપ મારતા જાઓ. હવે આ બધાને આપણે જોડી દઈએ. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 8 સરખી બાજુઓ આપણને મળે છે. 1 2 3 4 5 6 7 અને 8. એટલે આને કહેવાય નિયમિત અષ્ટકોણ. હવે નિયમિત અષ્ટકોણ ના વિકર્ણો પણ દોરવાના છે. મિત્રો આમાં વિકર્ણો દોરવા માટે ઘણો વધુ સમય લાગશે. તો અહીંયા હું તમને થોડા વિકર્ણો દોરી અને બતાવીશ. બાકીના બધા હું દોરી પણ આપીશ. આપણે નામ આપી દઈએ 1 2 3 4 5 6 7 અને 8. તો 1 થી શરૂઆત વિકર્ણ દોરવાની કરવી હોય તો 8 અને 2 નંબરને બાજુના 2 નંબર સાથે એને જોડવાના નથી. બાકીના 3 4 5 6 7 સાથે એને જોડી દઈએ. એટલે વિકર્ણ દોરીએ. 1 2 3 4
4 5। હવે આપણે 2 થી શરૂઆત કરવાની, એટલે એને 1 અને 3 સાથે જોડવાના નથી, એટલે 1 2 3 4 અને 5 મળ્યા આપને। તો પહેલાં અહીંયા 5 લખી દઈએ આપણે યાદી માટે, પછી 2 ને 4 સાથે જોડો, 1 2 3 4 અને આ 5, ફરી આપણને અહીંયા 5। હવે 3 થી શરૂઆત કરવી હોય તો એને 2 અને 4 સાથે જોડવાના નહીં, હવે 3 છે એને 5 સાથે જોડીએ, તો આ 1 2 3 4 તો અહીંયા આપણે 4 લખીએ, હવે આપણે 4 થી શરૂઆત કરીએ તો 4 ને 3 અને 5 સાથે જોડવાના નથી, તો 4 એ 2 સાથે જોડાઈ ગયા છે, 4 એ 1 સાથે જોડાયેલ છે, પણ 4 એ 8 સાથે જોડાયેલ નથી, એટલે એને 8 સાથે જોડીએ, એટલે આ 1 ગણું છું એને, અને એને 7 સાથે જોડીએ એટલે આ બીજા 2, અને એને 6 સાથે જોડીએ એટલે આ 3, એટલે અહીંયા આપણે 3 લખીએ। હવે 5, તો 5 ને 4 અને 6 સાથે જોડવાના નથી, એ સિવાય 5 3 સાથે જોડાઈ ગયા છે, 2 અને 1 સાથે, 8 સાથે બાકી છે, તો આપણે એને 8 સાથે જોડીએ એટલે 1, અને એને 7 સાથે જોડીએ એટલે આ 2, એટલે 2 થયા। હવે 6, તો 6 ને 5 અને 7 સાથે જોડવાના નથી, 6 4 સાથે જોડાઈ ગયા, 3 2 1 સાથે જોડાઈ ગયા, અને બાકી રહે છે માત્ર 8 સાથે, એટલે આ 1 વિકર્ણ। હવે મિત્રો એ રીતે 7 એ 5 સાથે, એટલે ટૂંકમાં 8 અને 6 સિવાય બધા સાથે 7 જોડાયેલા જોઈએ, તો 5 સાથે જોડાયેલા છે, 4 સાથે, 3 પછી 2 અને 1। તો મિત્રો આ રીતે તમારે બધા જ વિકર્ણો અહીંયા દોરેલા છે, તો અહીંયા બધા વિકર્ણોની સંખ્યા અહીંયા આપણે ગણતરી કરીએ, 5 ને 5 10 ને 4 14, પછી 15 16 17 18 19 ને 21। મિત્રો આ રીતે તમારે 20 વિકર્ણો મળે, નિયમિત અષ્ટકોણમાં 20 વિકર્ણો મળે। ને મિત્રો તમારે આગળ 8મા ધોરણની અંદર વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું એક સૂત્ર મળે છે, તો એ માત્ર તમારી સમજ માટે છે। અહીંયા
નિયમિત અષ્ટકોણ છે એટલે n બરાબર 8 ગણવાના. હવે એનું સૂત્ર છે વિકર્ણોની સંખ્યા શોધવાનું કે n કૌંસમાં n ઓછા 1 કૌંસ પૂરો છેદમાં 2 ઓછા n. હવે આની જગ્યાએ તમારે nની જગ્યાએ 8 મૂકવાના છે એટલે મોટા કૌંસમાં 8 નાના કૌંસમાં 8 ઓછા 1 કૌંસ પૂરો છેદમાં 2 ઓછા n એટલે 8 બરાબર. હવે અહીંયા તમે આનો છેદ ઉડાડી શકો માત્ર અહીંયા 8 સાથે જ 2 ચોક 8 એટલે અહીંયા 4 કૌંસમાં 8માંથી 1 જાય એટલે 7 ઓછા 8 એટલે અહીં 7 ચોક 28 ઓછા 8 28માંથી 8 જાય એટલે 20 મળશે. તો મિત્રો આ રીતે તમે 20 વિકર્ણો અંદર દોરી શકો. પરંતુ તમારી સ્વાધ્યાય પોથીમાં આ 20 વિકર્ણ દોરવા તમારા માટે થોડુંક મુશ્કેલભર્યું થશે. તેમ છતાં કઈ રીતે દોરવા એ મેં તમને અહીંયા બધું સમજાવી દીધું.